વખાણ હતા બધા કે ભાઈ અટલ સરોવર આના 100 રૂપિયા વસૂલ છે ખરેખર. એ તો ભાઈ દાંડિયા રાસ ચાલુ છે ગાર્ડન નો ડુંગરો હે. તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. અને તો આપણે દ્વારકા હતા, બેટ દ્વારકા અને નાગેશ્વરથી આપણે આવી ગયા સીધા રાજકોટની અંદર. રાતે જ આવી ગયા હતા રાજકોટ. તો અત્યારે રાજકોટની અંદર જોવા જેવી વસ્તુ હોય તો એક નવું બન્યું છે અટલ સરોવર. તો આપણે અત્યારે જવાના છે અટલ સરોવરની અંદર ને હું ફર્સ્ટ ટાઈમ જ જાઉં છું અટલ સરોવરની અંદર. અને કંઈક નવીન વસ્તુ હોય તો તમને પણ બતાવી. અત્યારે જન્માષ્ટમી હાલી રહી છે, સાતમ આઠમ છે, એટલે આપણે જઈએ છીએ અટલ સરોવરની અંદર. અને અહીંનો એનો બોર્ડ છે, અહીંથી સમજો બીજો રસ્તો પડી ગયો, અમદાવાદથી અહીંથી જવાય અને અટલ સરોવરે અહીંથી જ જવાય, રસ્તામાં જ આવે છે. હું તમને બોર્ડ બતાવું. અને અહીંયા મારી પાછળ છે ને એ હાઈવે છે, રાજકોટ સિટીની અંદર જવાનો રસ્તો છે. તો જો અહીંથી જ આપણે અટલ સરોવર જવાનો રસ્તો આ છે. અને અહીંયા છે ને સામે જે આ સાઈડમાં આમ જુનાગઢ હાઈવે છે અને આમ રાજકોટ જોરી બસ જાય છે એ બાજુ. અને આપણે જવાના છે અહીંથી આપણી બાઇક ગાડી લઈ અને નીકળીએ. અને રસ્તો કેવો આવે છે ત્યાં સુધીનો તો એ પણ તમને રસ્તામાં હું કહેતો જઈશ. અને અટલ સરોવરની અંદર શું શું છે એ પણ આપણે જોવું. અને પેલા ભાઈ આ કાકા જો હે ને મચ્છર મારવાનું મશીન લઈને નીકળ્યા હે, મચ્છર મારતા જઈએ. ખતરનાક દવાડા કાઢે છે ભાઈ. આપણે નીચેથી જઈએ, ઉપર નથી જવું ભાઈ. હવે બોલ નાસ્તામાં તો ભાઈ વડાપાઉં એક નંબર છે. વડાપાઉં લીધો છે, એના ભેગા આ છે ને ફ્રી આવે મરચા. એ વડાપાઉં ખાઈએ ને એટલે એ ફ્રી આપે. તો હવે નાસ્તો બાસ્તો કરી અને પછી જઈએ આમ આગળ એક દિવસ, પછી જઈએ અટલ સરોવર. તો ફાઇનલી ભાઈ અમે પહોંચી ગયા અટલ સરોવરમાં. અને તમને વારંવાર બતાવું, હું ગાડી મેં મૂકી દીધી ને આ રવિની ગાડીમાં હું બેસી ગયો. રવિ આવ્યો 4 વ્હીલ લઈ પછી. એટલે અમે અત્યારે અટલ સરોવરે પહોંચી ગયા છે. અને આજે અહીંની વંડી છે અટલ સરોવરની. એક ગેટ અહીંથી છે. અહીંથી કયો ગેટ છે? નીકળવાનો છે બારોબાર બધા એન્ટ્રી ગેટ. આ રસ્તો પેલા હતો કે નહીં? પેલા હમણાં બન્યો હે કા? બધું નવું જ બન્યું હે ને. તો અહીંનો આ ગેટ છે આ રીતના અટલ સરોવરનો. અત્યારે જન્માષ્ટમી છે એટલે સજાવેલો છે. અહીંથી સામેથી ટિકિટ લેવાની. ટિકિટ લીધી આપણને 100 રૂપિયાની ટિકિટ ભાઈ. એક 100 રૂપિયા ટિકિટના લીધા ભાઈ. હવે અંદર કેવું હોય જોઈએ અંદર. તો અહીંયા ભાઈ 2 બોડીગાર્ડ છે, એને માવો બાવો હોય તમારી પાસે તો કાઢીને આવવાનું. અહીંયા જો ચેક કરે છે મને બી, માવો લઈને નહીં આવવાનું. બાકી અંદરનું ભાઈ એક નંબર સજાવેલું તો છે. અંદર આવતા ભેગા તમે જોવો તો આવી રીતના ડેકોરેશન કરેલું છે. 100 રૂપિયા ટિકિટ લીધી એટલે કંઈક સારું હોવું જોઈએ. નહીં આમાં 100 રૂપિયામાં યાર હાવ. અંદર તો જો ભાઈ સજાવેલું એક નંબર છે, ચિડિયાઘર ને એવું બધું છે. નીચે થોડાક ફૂલ બૂલ રાખી દીધા અને ઉપર કાચ રાખી દીધું છે. આ બાજુ ચીડિયા, આ બાજુ એક ચિડિયાઘર જ છે ભાઈ. આ બાજુ આખે આખું હજી એન્ટ્રીમાં જ આવું બધું આવે છે. હજી આગળ બધું બાકી છે, જોઈએ આગળ શું શું છે. અહીંયા છે માછલી ઘર, બધી માછલીઓ રાખેલી છે. આ બાજુ બી છે, આ બાજુ છે, અને અહીં નીચે બી રાખેલી છે. જો બહુ વખાણ હતા બધા કે ભાઈ અટલ સરોવર અટલ સરોવર. તો આજે ફાઇનલી આપણે અટલ સરોવરની મુલાકાત લેવા આવ્યા છે. અને મારો ફર્સ્ટ અનુભવ કેવો રહે છે એ તમને આ વિડીયોની અંદર હું જણાવીશ. વળવાયું રાખીને ડેકોરેશન કરી નાખ્યું છે. આ જો ખાલી વળવાયું છે બધીમાં. અને અહીંયા બી આ રીતના હાથી રાખી દીધા છે, પરીઓ રાખી દીધી છે. આ સાચી છે કે ખોટી છે તો સાચી ભાઈ, છે તો સાચી. ભાઈ એવું ડેકોરેશન જ છે એનું.
અહીંયા બધા રાખ્યા છે સેલ્ફી પોઈન્ટ. આ બધા છે અહીંયા સેલ્ફી પોઈન્ટ છે. એ બધા સેલ્ફી પોઈન્ટ રાખેલા છે. 100 રૂપિયામાં આટલું જોવા જેવું છે. હજી આગળ જોઈએ શું મળે છે. તો ડેકોરેશનનું તો પૂરું થયું હોય એટલે હવે આવી ગયો સ્ટોલ. અહીંયા છે બધો સ્ટોલ ખરીદી કરવા માટેનો. અને આ ટોલની અંદર ભાઈ ગરમી થાય છે ખતમ. ફૂલ ગરમી થાય છે અંદર. એસી બેસી કાંઈ છે નહીં. એમને એમ છે આખો ડોમ. અને આની અંદર બધું છે શોપિંગ કરવા માટેની બધી શોપો. અહીંયા જો વાળ સ્ટેટ કરે બોલો. તો ભાઈ આપણે ડોમની તો બારોબાર આવતા રહ્યા પછી અહીંયા આવી જાય છે નાના નાના બાળકોની બધીની રાઈડ છે. હજી આગળ જઈએ. આ ડોમની અંદર છે નાસ્તો પાણી કંઈ કરવું હોય તમારે તો અહીંયા એ પણ રાખેલું છે. તો ભાઈ આ અટલ સરોવર. આ હે અટલ સરોવર. હમણાં ઓલા સિક્યુરિટી વાળા આવે છે હું ચડું લેજો. જો આ ભાઈ છે એ તમને અહીંયા ચડવાનું નહીં દે એમ કહે છે કે હેઠા ઉતરો. આ હે આખું અટલ સરોવર. ભાઈ જો આખું અટલ સરોવર. અટલ સરોવરને શું છે કે હે ને આ આખે આખું ગોળ રાઉન્ડ છે. આખે આખું ગોળ રાઉન્ડ આમ ફરવાનું છે. અને બસ અહીંયા રિલેક્સ થઈને બેસવાનું. બીજું કાંઈ જ નહીં આની અંદર હોય. તો કાંઈક અલગ અલગ વિચિત્ર પ્રકારની કંઈક રાઈડું વાઈડું હોત તો એમ થાત કે હા ભાઈ છે. તો એવું કાંઈ નથી. આગળ કાંઈક ફુહારા બુહારા કાંઈક છૂટે છે ત્યાં જઈએ આપણે જોવા. બાકી અહીંયા કાંઈક સેટઅપ ડીજેનું ગોઠવેલું હોય પણ કંઈ ચાલુ વાલું કંઈ છે નહીં. જે આ ડોમની અંદર જવાનું. બાકી અહીંયા છે ગાર્ડન. આ બધા ગાર્ડનની અંદર બેઠા છે. જો ગાર્ડનની અંદર આ ગાર્ડનનો ડુંગરો છે. આ ગાર્ડનનો ડુંગરો. તિરંગા બોલો ભારત માતા કી જય. અહીંયા મસ્ત છે. આ ગાર્ડન મસ્ત છે ભાઈ. આના પૈસા વસૂલ છે. ગાર્ડન મસ્ત છે. તમે આવીને બેઠા હોય ને ફેમિલી સાથે 2 મિનિટ 3 મિનિટ નાસ્તો વાસ્તો કરતા હોય અહીંયા તો મજા આવે. આમ જોવો તો અહીંયા છે અટલ સરોવરનો ફુહારો. આમ જોવો ફુહારો. આ હે ફુહારો અહીંનો. અહીંયા તો ભાઈ દાંડિયા રાસ ચાલુ છે ફુહારાની સામે. આના 100 રૂપિયા વસૂલ છે ખરેખર. 100 રૂપિયામાં દાંડિયા રમવા તો મળે. આમ જોવો આઈને 100 રૂપિયા વસૂલ છે દાંડિયા રમી લ્યો એટલે. અને આ બાજુ પાછળ છે ફુહારો. આ જોવો તમે ફુહારો જોવો અહીંનો. અહીંયા બધા સેલ્ફી લે છે. ફોટા સેલ્ફી. ઓલી બાજુ છે ગાર્ડન. હજી તો આમ બહુ આગળ છે ભાઈ. તમારો અહીંયા આખો દિવસ નીકળી જાય એટલું છે. આ ભાઈ છે ડીજે વાળા 1 નંબર બધીને મોજ કરાવે છે. શું છે ડીજે તમારું? ડીજે ક્રેઝી એકવાર બોલજો. ડીજે ક્રેઝી ફ્રોમ વડોદરા. વડોદરા છે ભાઈ. અહીંયા હે ગોલ્ડન મેન. સમજો ગોલ્ડન મેન. ગોલ્ડન મેન હો. અહીંયા તમને દાંડિયા રમવા મળે એટલે 100 રૂપિયા કહેવાય વસૂલ. બરોબર. આવું તો ના જ મળે. આજે અહીંયા દાંડિયા રમવાનો કાર્યક્રમ રાખ્યો હતો 1 નંબર ભાઈ. એટલે 100 રૂપિયા વસૂલ કહેવાય. બાકી જો તમે ઓલી બાજુ છે ગાર્ડન. આ બાજુ બી ગાર્ડન ને એવું બધું બેસવાનું વધારે છે અહીંયા. અને અહીંયા સામે છે એન્ટ્રી ગેટ. અહીંથી પણ લોકો બધા અંદર આવી શકે. ફૂલ મોજમાં જ છે બધા. ફોટા અને સેલ્ફી જ ચાલુ છે ભાઈ. આ બાજુ છે ગાર્ડન.
બેસવા માટેનું. અને વધારે ને વધારે છે ને ભાઈ આડે દિવસે તો સેલ્ફી જે પોઈન્ટ છે ને સેલ્ફી પોઈન્ટ છે બધા, એમાં તમે સેલ્ફી ખીચાવી શકો. પછી અંદર એક ટ્રેને હાલતી હતી, એમાં તમારે બેસવું હોય તો એના પછી એક્સ્ટ્રા આખી ટ્રેન બધી આખામાં રાઉન્ડ મરાવે. અને આ ગાર્ડન તો જોઉં તમે અહીંનું અહીંથી બહાર નીકળવાનો ગેટ, એટલે આપણે હવે નીકળીએ છીએ બહાર. તો ભાઈ આપણે બહાર નીકળી ગયા છીએ અને ત્યાં સુધી ભાઈ થાક્યા નહીં ને ત્યાં સુધી આપણને વસ્તુ જોવા મળે છે. એટલે 100 રૂપિયામાં સારું કહેવાય. સારા ડોમ ને બધું ઊભું કર્યું હતું એટલે 100 રૂપિયા ભાવ હતો. અને બીજી વસ્તુ કંઈ તમારે ખાવા પીવાની હોય તો એના પૈસા તમારે દેવા પડે.